આમ જો કેવી રીતે ઘૂનો ખાલી કરવાનો હોય ને પાણી ઓલી બાજુ કાઢે આમ ને કંઈક આવી રીતે ઘૂનો ખાલી કરવાનો હોય છે 3 આપણે ખૂનો હતો ને એમાં જો આ મિત્રો એમ કહેવાય ને તો આ રાતના જે દાંતડા વાળા આવે ને દાંતડા વાળાના ઘામાં સડી ગયેલો હે તે જુઓ ભાઈ ડેમેજ થઈ ગયેલો હે તે કાંઈ જઈ ન એક આખો ત્યાં આપણા ભાગમાં હશે ને વળી આવી મિત્રો આમ જો કે વિશાલ કાકા એક મેંઢું પકડ્યું છે લાલ વાળું લાલ હો મેંઢું એ પાછું કમડળમાં પકડ્યું જો કેમ પણ મેંઢું કાંઈ ઘટે નહીં અને હજી પાછું કમડળ મેળેલું છે તો આપણે એને કમડળમાં જે આપણે ઓલો જાય અહીંયા કેટલા બોયા હે મિત્રો કેટલાય બોયા હા જો જો કેવા ઠેક એમ જો ખરા જુઓ મિત્રો હવડા ત્યાં હરખા સાઈઝ છે આમ હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો જય માતાજી તો આજે આપણે આવ્યા છીએ શું કરવા આવ્યા છીએ ગુના ખાલી કરવા અને ગુના ખાલી કરવાના હે જુઓ તમે આમ ગુના મેલી કેટલું શાક ગાડી છે બોયાન કસલ્યુન સાખડાન ભૂઈન્દ્રાન કાદા કઈને મેંઢા નચ નવું વસ્તુ નીકળે તો વિડીયોમાં એન્ડ સુધી બિનારામ ભાઈ બે ભાઈ આવેલા છે કાકો દીકરો આવેલા છે મનીષભાઈ નથી આવ્યા મનીષભાઈને કામ હતું ભાઈ વૈયા ગયા ફરાર થઈ ગયા એટલે અમે આવ્યા છે કાકો દીકરો તો બનિયારો વ્લોગમાં હાલો તો આમ જો અત્યારે વિશાલ કાકા છે ને બાસ કુલીને જાય છે અને કેટલો સામાન લાવેલો હે પછી તમે હેઠે જઈને દેખાડીએ કેટલું લાવ્યો એમ કહેવાય છે કે આવી અમારે ધારું આવે છે અમે દરિયામાં આવી દાડે આમ જો આમ કાંટા અને કેમ આમ રવટ ખરા કેટલી મિત્રો આપણે હે ને આવા મેલી પસાર કરવું પડે કારણ કે ફૂલ મહેનત કરી છે મિત્રો તો આપણે છત્રી લાવ્યા છે અને બધું ખાવાનું નાસ્તો અને જો ભાઈ આ ડોલ લાવ્યા છે ડોલ પાણી ગુના ખાલી કરવાના છે ને એટલે ડોલ લાવ્યા છે મારા વાલાને જુઓ આમાં જો કમડળ છે કેન છે પાણીનું અને કટકો છે એથી હોંડિયા ટાણા જો બધું જુઓ તો મિત્રો સૌથી પહેલા આ ગુનો ખાલી કરવાનો છે આપણે એવડો હે તો મિત્રો જો આ ગુનો ખાલી કરવાનો છે અને જો આમાં આપણને એમ લાગ્યું છે થોડાક બોયા નાના નાના છે એવડા મોટા નથી તો હવે આમાં બોયા કસલ્યું એવું નીકળશે આમાં પાણકા છે મેં જોયું છે આમાં જો તમને બતાવું આવા નાના નાના પાણકા છે એટલે આપણને થોડોક શક લાગ્યો થોડું ઘણું કંઈક નીકળે તો હાલો તો ગુનો ખાલી કરીને પછી તમને બતાવી તો આમ જો કેવી રીતે ગુનો ખાલી કરવાનો હોય ને પાણી ઓલી બાજુ કાઢે આમ ને કંઈક આવી રીતે ગુનો ખાલી કરવાનો હોય છે તો મિત્રો તો ભાઈ વિહાનભાઈ કે કાકા લાવો ઘડીક હું ને અમે ભાઈ કમલર મૂકી દીધું હું કે હોંડિયા થોડા કે જવા દેવાના ભાઈ જો ઘડીક સાપ ખાલી કરે છે ને જો ભાઈ ઘણો ખાલી કરીને ખમ્મા સુધી પાણી હતું અને ભાઈ જો ઝપટ બોલાવી રહ્યા અને વિહાનભાઈ એમ ક્યાં કચલાનો ખાડો એટલે એકાદું કચલો કાઢવાનો જો ભાઈ ધબધબાટી બોલાવી રહ્યા મિત્રો કંઈક એવડો ગુનો હતો ને એટલો ખાલી કરી નાખો હજી થોડું પાણી છે ને વિશાલ કાકા કંઈક કરે છે શું કરો મિત્રો ફૂલ મહેનત કરીને છે ને ગુનો ખાલી કર્યો ફાઇનલી તમે જોઈ શકો છો કે કેટલા પાણકા નીકળે એટલા પાણકા કાઢ્યા અને એક મોટો પાણકો મેન કાઢ્યો એમ બહુ વાર લાગી આમ કેટલા પાણકા કાઢ્યા અને હવે પછી તમને બતાડીએ આગળ કેટલું આમાં છે ને થોડું પાણી ખાલી કરી નાખ્યું તો કેટલો ગુનો ખાલી કરી નાખ્યો આખો તોય કાંઈ મળ્યું નહીં અને હજી ચાલુ છે કામ કેમ કે અહીંથી પાણી આવે છે જો કામ ચાલુ છે મિત્રો આપણે એમ કહેવાય ને ગુનો ખાલી તો કરી નાખ્યો છે પણ હોંડિયા જોવા મળ્યા બીજું કાંઈ નહીં એક નાનો અમથો છે ઓલો શું કે ગોવિંદ્રો મળ્યો છે પછી હું બતાડી બીજું કાંઈ નહીં જોવા મળે બોલ શું કરવું અને એમ કહેવાય તો ઓલા કટકામાં હોંડિયા છે એ હમણાં તમને બતાડી તો આમ જો આ ગોઠવેલું હતું ને આમાં હોંડિયા છે અને વિશાલ કાકા કાઢે છે એટલો તો મિત્રો હોંડિયા નથી ને એટલો તો આમ જો કાંકરા ને પાણકા ને હંધુય ભેગું યાર અભી મજા આવી ગઈ ને બીજું બોલા ને ધક્કા મૂકી નહીં કરી નાખા તો જવો કેટલા હોંડિયા છે આપણે તમને દેખાડીએ આમ જો આમ કેટલો કચરો ને પાણકા શું કચરો શું હોંડિયું નહીં શું છે જો હોંડિયા કેટલા છે આમાં હોંડિયા છે હાલો તમને આ કાઢીને બતાડી એટલી મહેનત કરીને એટલા હોંડિયા ને એક આ ગોવિંદ્રો આવ્યો છે એટલા હોંડિયા આવ્યા થોડા ઘણું જો અને કાંઈ નહીં એવો વિશાલ કામ જવું ભા હોંડિયા તાણવાની તૈયારી કરે છે અને કઈ બહુ ઝાઝું આવ્યું નહીં શાક ગુનાને એટલો ખાલી કર્યો ને તોય ભરાઈ ગયો પાછો એટલો અને કળશો પીડો લઈ લઈ
તો મિત્રો આપણે હે ને આમ જુઓ કેમ પણ આ મિત્રો આપણે ઓલામાં આવ્યું છે આ આપણે મૂન વિહાન છે ને આપણે ખૂનો હતો ને એમાં જો આ મિત્રો એમ કહેવાય ને તો આ રાતના જે દાંતડા વાળા આવે ને દાંતડા વાળાના ઘામાં સડી ગયેલો હે તે જુઓ ભાઈ ડેમેજ થઈ ગયેલો હે તે કાંઈ જઈ ન એક આખો ત્યાં આપણા ભાગમાં હશે ને વળી આવી ગયો હું આમ જુઓ કવડા એક નંબર ઓનટેર એમ કાંઈ ન ઘટે મારા વાલા. તો મિત્રો હવે આપણે છે ને જવાનું છે તળિયા ગોતવા. તળિયા ગોતીને પછી તમારી થોડીક મુલાકાત બતાડું તમને કેટલા અમે તળિયા લાવીએ છીએ એવી. તો મિત્રો હવે છે ને આપણે ઘૂનો કોલો આપણે પેલો હતો એ ખાલી કરી નાખ્યો ને એમાં તમને શાક બતાવ્યું હતું થોડું ઘણું હોંડિયા નતા ને તળિયાને ગોત્યા જો દરિયો કાંઠે આવી ગયો છે અને હવે વિહાનભાઈ જો ભાઈ કાંઠે વીએવા છે ઘૂના ખાલી કરવા અને એમ કહેવાય ને તો આમાં હોંડિયા છે જો ભાઈ ખાલી કરી રહ્યા છે વિહાનભાઈ. મિત્રો એમ કહેવાય ને આપણે એટલી મહેનત કરી છતાં ને તોય કાંઈ વસ્તુ આપણને જોવા નથી મળતું ને ભાઈ વિહાનભાઈ જો ડોલે ઉલસીરા ને ભાઈને હોંડિયું જોવો ભાઈ ભાળી ગયું ભાઈને જો બોયો ભાઈ બોયો છે બોયો ઠેકો આમાં હમણાં તમને બતાડી દો તમે. તો મિત્રો હવે આપણે ઓલો ખૂનો ખાલી કરી નાખ્યો એમાં જુઓ ભાઈ આમ જુઓ હોંડિયા કવડા આમ જુઓ હા આમ જુઓ એક બોયાનું બચ્ચું જોવા મળ્યું છે નાનું અમથું પેળો કહેવામાં આવે અને એક ધોળું હોંડિયું છે અને એક આ લાલ કલરનું જુઓ કવડા હોંડિયા છે તમે જોઈ શકો છો મિત્રો. અને હજી તો ખૂના ખાલી કરવાના છે હો મારા વાલા આમ જુઓ ઉભા રહો હું તમને બતાડું જુઓ કેમ પણ એટલા હોંડિયા આપણે ખૂનામાં ખાલી કરીને ગોતેલા છે જો ચાલો હવે ખૂના ખાલી કરી બીજા. મિત્રો આમ જો કે વિશાલ કાકા એક મેંઢું પકડ્યું છે લાલ હો મેંઢું એ પાછું કમડળમાં પકડ્યું જો કેમ પણ મેંઢું કાંઈ ઘટે નહીં અને હજી પાછું કમડળ મેળેલું છે. તો આપણે એને કમડળમાં જે આપણે ઓલો બોયો આપણને ગોઈન્દ્રો કાપીને બાંધો આપણે કમડળમાં એ આપણને મળ્યું છે જુઓ એક વસ્તુ આપણને મળી તો આપણે વસૂલ થઈ ગયું અને હવે જુઓ આપણે કમડળ ઉછળ કરીએ કાંઈ નહીં આવ્યું આજકાલ ખાલી એક જ વસ્તુ આવ્યું છે તો તમે જોઈ શકો છો. હવે તો આને થેલીમાં નાખી દઈએ. મિત્રો મેં આગળ ઘૂનો ખાલી કર્યો એમાં અને 2-3 બોયા જોવા મળ્યા છે. ઘણા પકડ લીધા 2-3 જો આવ્યો જો પકડો અહીં જાય અહીંયા કેટલા બોયા હે મિત્રો કેટલાય બોયા હે જો કેવા ઠેકે એમ જો ખરા જુઓ મિત્રો હવડા જ એક હરખા સાઈઝ છે હાથમાં નહીં આવતા હજી જોઈ કેટલા નીકળ્યા છે 2-3 પકડા હે આગળ હું તમને જો પાછો હમે જો આથી નો કોર દેખાય અહીંયા આવાજ વાત નાખો હા જરૂર ના જો કેમ જો ખરા આ તો નાનું છે યા ભયું જેવું છે હજી એ સલું હે કાઢવાનું નીકળશે ઘણા ખરા છે ઘણા નીકળશે છે હજી હવે તમને હંધાઈ પકડીને દેખાડી મિત્રો હવે આવી ગયા છીએ અમે નાસ્તો કરવાની અહીંયા વિશાખના નાસ્તો પાસ રહે હવે ખલેલા કેળા એવો ભાઈ આમ કાંઈ ઘટે નહીં ખાવા. આ જો કેળાનું વેફર છે કાસા કેળાની વેફર છે અને અહીંયા ભાગ એટલે કે બબલા આપણો મેન ખજાનો આની સિવાય આપણને ખાવાની મોજ ન આવે અમારા વાલા. બબલા એટલે આપણે કઈ ઘટી નહીં એટલા જ બબલા લાવવાનો મોજે જ આવી ગયો તો જ મજા આવે. આમ પાણી ત્યાં પૂરી જાય કાંઠે આવી ગયું છે અને ભાઈ જવો તમે અને દરિયાનો આનંદ લેતા ખાયો કાંઈ ઘટે નહીં પાણી આવી રહ્યું છે આપણી પાસે. મિત્રો હાલો તમે બધા નાસ્તો કરવા કેમ પણ ભાઈ જો તમારે ખાવું તો મોકલાવું મારા વાલા કાંઈ ઘટે નહીં ખાવું મારા વાલા બબલું મોકલાવું મોકલાવી તમ તારે હાલો બધા નાસ્તો કરો. તો મિત્રો તમે જોઈ શકો છો આ બધું શાક
જો ભાઈ એટલા બોયા આપણે પકડ્યા છે અને નાના નાના ધૂળા કહેવામાં આવે છે અને જો ડોઈશું આ જો એક આપણે કમરમાં આવ્યું છે એટલા તળિયા ગોતા છે અને આ હોંઢિયા આ બધું ઘૂના ખાલી કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો અને આ નાના નાના બોયાની વાત કરીને તો જો વાહ હાય પાળો પાડી દીધો એટલા બોયા પકડ્યા ઘૂના મળી ઓ મિત્રો આ બધા ઘૂના ખાલી કર્યા ને એમાં બધું શાક જોવા મળ્યું છે અને તમને વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ કરજો અને આપણે આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલ ઉપર છે ને આવા મસ્ત આઈએમપી વિડીયો આવતા રહે અને હવે મળીશું આપણે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી.